નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી. તો મિત્રો આજે સવારના લગભગ કેટલા 9:30 વાગી ગયા છે અને અમારે નેદવાનું કામકાજ ચાલુ છે. આમ તો હવે છેલ્લી વાર નદી અને કાલે વરસાદ આવી ગયા એટલે અત્યારે તો ભારી મજા આવે એવું છે બધું. નેદવાની મજા આવી. આ બાજુ માધવભાઈને કાલે મેળે ગયા હતા ને, એ મેળેથી સાયકલ લેવા છે, તમને બતાવું. જો હું સ્વાદ કરતી હતી કે હા, વાહ ભાઈ વાહ. તો મિત્રો હાલો આપણે અહીંયા ચા પી લઈએ. તો મિત્રો આપણે બધું કામ કરી લીધું અને આ બે નિશાળેથી આવતી રહી મેળો કરવા. શું કરવા જવાનું? હા, ખંભાળીને મેળો કરવા. એ કે અમને પપ્પા લઈ જ જાઓ કા. તો આપણે શું કરવાનું છે, અહીંયા જઈને ગોલા ખાવાના છે અને ભેળપુરી ખાવાની છે, પછી આવતું રહેવાનું છે. પછી ક્યાંય આપણે લાભ લેવાનો થતો નથી કા. કેમાં? મોટા ફજીરકામ પહેરાડી અને ફજીર ફારખાનું ઓલું ખાનું ખોલી નાખવું. હા, એટલે જાય ડાયરેક્ટ મેળામાં. એમ કરો ને? હે, હું કઈ ઝીણકા ફજીર ફરકામ થોડો બેહું. મોટા ફજીર ફરકામ મને બેહાડે જ ને. એમ કે ભાઈ આ તમે વજનવાળા હો. તો અમારે જવું છે મેળે. હા, તને લઉં. રામ રામ કહી દે. વાહ ભાઈ વાહ. તો હાલો અમારે જવું છે મેળે. બાય બાય, તાતા.
આપણે આવતા રહીએ છીએ અહીં મેળેથી અને 9:30 વાગી ગયા. આજે ગયા હતા 5 વાગ્યાના ને 9:30 વાગે આવ્યા. તો અમારે માધવીબેન, પ્રગતિબેન ને બધા મેળે આવ્યા હતા. અમે હેને મેળે ગયા તા, હવે હેને સાંજે પી ગયા. મેળાની મજા આવી એટલે વાતો પૂરી નહીં. અને પછી ધ્યાની બેન તો અમારે જો ડાયરેક્ટ લુગડા બદલાઈ નહીં ખાવ. એને જરી વાર છે ને નવા લુગડા તો હા મજા જ ના આવે ને. જાવું બધે મોજ. હા અને સપડોળમાં બેઠી હતી ને ખાતું શું છે રે? ફેર પૂરી બોલો ફેર રાતે શ્યામના ગોલા ખાતા ને ને અને એની જો આ ચોકલેટ દીધી ને ભેળ પૂરી ખાધી ને ચોકલેટ બિપિનભાઈ દીધી. બિપિનભાઈ ભેળ વાળા છે એને ચોકલેટનો ઢગલો કરી દો. વારે ખેરે એકદમ. આપણે માધવ ભેગો હોય ને તો એ મૂઠો ભરે જ દે. ચોકલેટનું બોક્સ જ રાખે, આમ જાય ને એટલે ચોકલેટ ભરીને આપે. એટલે બીજી વાર આવે. તો મિત્રો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. તો જય દ્વારકાધીશ.